ચાલો કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ પહેલો કિરણ 114 કિરણ પૂરું. બરાબર. ધર્મને પાળે અને એ ધર્મનું કુળ. મોક્ષ ક્યાં છે? જ્યાં ધર્મ પડે અને પડાવે. સ્વામી કે કલ્યાણ ક્યાં છે? જ્યાં આપણા સ્વભાવ ટળે અને ટાળે. સ્વામી કે આપણો મોક્ષ કોણ કરે? જે આપણા દુઃખમાં ભાગ લે. આપણું દુઃખ ભાગ એટલે આપણા સ્વભાવને ટાળે. સ્વામી કે આપણી ભેગા ભળી અને આપણા સ્વભાવને ટાળે, પણ સ્વભાવને ઉત્તેજન આપે નહીં. સમજાણું? શું કીધું? આપણી ભેગા ભળે અને આપણા સ્વભાવને ટાળે, પણ સ્વભાવને ઉત્તેજન ના આપે. સ્વામી દ્રષ્ટાંત સ્વામી કે શિક્ષક હોય અને જીનકા છોકરા હોય એને ભણાવે શું કરે? ત્યાં જઈ પેન લઈ લે, એક અડે એક એમ બોલે, લખતો જાય. છોકરા ભેગા ભણે છે, ભેળા ભળે અને પછી છોકરાને શીખવાડે. એમ ભગવાન અને મોટા પુરુષ આપણી ભેગા ભળી અને આપણા સ્વભાવને છોડાવે. 59 લક્ષણ કીધા ને ધર્મ કુળના. 49 ધર્મ કુળના એટલે ધર્મ એટલે શું? જેમાં કોઈ પ્રકારનો વિવાદ ન હોય એના ધર્મ કહેવાય. ધર્મ એટલે શાંતિનું કેન્દ્ર. ધર્મ એટલે સુખ. ધર્મ એટલે આનંદ. આપણે કહીએ હું ક્યાં કહેતા? ધર્મ ક્ષેત્રમાં. શું કામ કહેતા? શાંતિ માટે. કે ને મંદિરે શું કામ પડાવીએ છીએ? 2 ઘડી આપણે શાંતિ લેવા માટે. કથામાં શું કામ બેસીએ છીએ? 2 ઘડી શાંતિ લેવા માટે. બગીચામાં ફરવા શું કામ જાય છે? મનને ફ્રેશ કરવા માટે. એમ ધર્મ છે એ કોઈ બાંધવાનું સાધન નથી. સમજાણું? ધર્મ છે ને એ શાંતિનું સાધન છે. જે કરો એ 9 પ્રકારની ભક્તિ છે એ શું કામે છે? શાંતિ માટે, ઉદ્યોગ માટે નહીં. વિભાગ ના પડે એની વસ્તુ આપણે મેળે કરીએ તો એમાંથી વિભાગ પડે. એની વસ્તુ મોટા આજ્ઞાથી કરો તો એ પરમ શાંતિનું કેન્દ્ર થઈ જાય. વસ્તુ ઈ જ છે. ભગવાન અને મોટા પુરુષ એના આશીર્વાદ મળે. એના આશીર્વાદ મળે છે. એટલે સ્વામી કે ધર્મ એટલે શું? શાંતિનું કેન્દ્ર કહેવાય. એટલે ધર્મ દેવ જોયું, ધર્મ નામ પાડ્યું જોયું. ધર્મ પાળતા અને પળાવતા. બોલ ગમે એ વસ્તુ. ધર્મનું કુળ એટલે ધર્મ પાળે પડાવે એ ધર્મનું કુળ. વંશ પરાગત નહીં. સમજાય ને? નહીં એ નહીં. ધર્મ પાળે ને પડાવે એ ધર્મનું કુળ. બરાબર ને? પુરુષોત્તમ પ્રકાશમાં લખ્યું ને નિષ્કુળાનંદ સ્વામી. ધર્મ કુળ અમારું કુળ છે એટલે અમને ધર્મ બહુ વહાલો છે, લાગે છે.
શાંતિ ન્યા છે, સુખ ન્યા છે, અભયદાન ન્યા છે. પણ ક્યારે પડે એનો મહિમા સમજાય તો સમજાય ને. આ કરવાથી આપણે આ થાય છે. ભણવાનો મહિમા સમજાય તો તમે ભણ્યા તો તમે શિક્ષક થયા ને. જો ભણવાનો મહિમા ન સમજાણો તો દાંતડી નિંદા કરે, માંડવી દોડવા વિના કરે, કાનમાં પણ ખેતરમાં બેઠા બેઠા બહુ કામ બહુ કર્યું કાન બાપાનું પૂજાણીનો બહુ કહેતા. અત્યારે તમને મહિમા સમજાણો તો તમે ભણ્યા તો અહીંયા ભૂગ્યા. એમ ભજન કરવાથી આપણું જન્મ મરણ આપણા સ્વભાવ ટળે, એ મહિમા સમજાય ને તો આપણે ભજન કરી શકીએ. ખબર સમજાણો ને. ભજન કરવાથી આપણા સ્વભાવ ટળે, ભગવાનના ધામની પ્રાપ્તિ થાય, જન્મ મરણ એની નિવૃત્તિ થાય. સમજ્યા? બે પ્રકારના સંકલ્પ વિકલ્પ એ પણ જન્મ મરણ છે ને. નિષ્કુળાનંદ સ્વામીએ 20 ગ્રંથ હૃદય પ્રકાશ લખ્યો, એમાં લખ્યું છે એટલા સંકલ્પ એટલા જન્મ. માતા થકી જન્મ છે કથન માત્ર છે, આ તો સંકલ્પ એટલા. જો જેટલા સંકલ્પ એટલે જન્મ થાય. બોલો કેને થયો? હા, ભરજીને થયો ને. મૃગના ભાષામાં હેત રહી ગયો, સંકલ્પ રહી ગયો, સાબિત કરવું પડે. હજુ બોલે ના હાલે હાવ. જેટલા સંકલ્પો થાય ને એટલા જન્મ થાય છે. એ વાત હાશે મને આપણને. બોલો તો હાલતા થતા એમ નહીં. જો ભરતજીને મૃગના ભાષામાં હેત રહી ગયું, માટે એને જન્મ લેવો પડ્યો. શૈલી અવસ્થાએ એ સાંભળી આવ્યું, ભગવાનના સાંભળ્યા. સમજ્યા? એટલે નિષ્કુળાનંદ સ્વામી જે શબ્દો લખ્યા છે ને બહુ ગર્ભિત છે, બહુ બહુ ઊંડો ઉતરેલો છે. ખબર પડી ને? હા હા, યમદંડ ક્યાં લખ્યો? તત્વમાં. બરાબર. ખરેખર તમે અહીંથી થાણા પીપર ગયા, પેલા ફેર ગયા, તલવાર ગયા, અને હવે જો ફેર ન પડે. જ્યાં ગયા હતા ત્યાં એ પછી ભિક્ષા માગવા ગયા. એટલે બધું આબરું છોડી, આ લોકને માન મોટાઈ છોડી અને લખ્યું છે. આધ્યાત્મ તો સ્થૂળ દ્રષ્ટિએ, સૂક્ષ્મ દ્રષ્ટિએ ક્યાં માન મૂકી. તમે 1% માન હોય અને અપમાન થી બચાવ, હા કે ના પડો? બરાબર ને. એ લાજ મર્યાદા બધી મૂકી અને ન્યાય રોકાણ ન્યાય કર્યો છે. સમજાય છે? બહારનું છોડવું કઠણ છે, પણ મનનું બાંધેલું છોડવું ને એ કઠણ છે. બોલો જે કયો બરાબર છે. અત્યારે મારા ભગવાન એને મને કીધું છે, આજ્ઞા આપી છે કે તમારે ભિક્ષા લઈને જવાનું છે. તમે ભિક્ષા આપશો ને તે જઈ ત્યાં સુધી અમે સૌ પછી સમજી ગયા હવે આ આપી દીધું, જે માગી આપી દીધું. મારા ભગવાનને રાજી કરવા છે બસ, અને મને મોકલ્યો છે. ખબર પડી ગઈ? માન મોટાઈ માં તે બધું આબરું છોડી અને ત્યાં રોકાણા. એને કોઈ કહેતા હોય, કેટલે કહેતા છે ને ગામના, આ જો ગામનો સમય જો કે ત્યાં રસ્તામાં બેઠા હોય તો બધા આંગળી ચીંધે કે જો આધોઈમાં લખ્યો હોય બરાબર. સ્થૂળ દ્રષ્ટિએ સૂક્ષ્મ દ્રષ્ટિએ ને બધું છોડી દીધું. માન અપમાન, હર્ષ શોક, હાન વૃદ્ધિ, સુખ દુઃખ, આ શબ્દ મારામારી, આ બધું છોડી દીધું. અને ન્યા બે અને લખ્યો છે જો
ભક્ત ચિંતામણી ક્યાં લખી? ગઢપુરમાં, લક્ષ્મીબાગમાં, બરાબર? નહીં તો ભગવાન સ્વામિનારાયણનો મહિમા સમજી અને ત્યાં લખી છે. થોડ દ્રષ્ટિએ લક્ષ્મીબાગમાં આવે ને કે નહીં? સૂક્ષ્મ દ્રષ્ટિ ક્યાં જોઈ? હા, વચનામૃત છે, બરાબર? ક્યાં લખાણું? ગઢડામાં, સારંગપુર, લોહિયા, કાળિયાની, બરાબર ને? ખરેખર થોડી દ્રષ્ટિ, સૂક્ષ્મ દ્રષ્ટિ ક્યાં લખાણું? જે ભક્ત પોતાનું મનનું ધૈર્ય છોડી મહારાજ લખ્યું ને, દાદા ખસના ઘરના માણસને અમને રાખવાનો ખપ છે, તો અમને જે સ્વભાવ નથી ગમતો એ રાખતા નથી. અને ભગવાનને ન ગમે એ કરો, અને ત્યાં મહારાજ ત્યાં વચનામૃત લખ્યા છે. પોતાનું મનનું ધૈર્ય છોડે ને એ ભક્તો પાસે. સમજાણું? થોડી દ્રષ્ટિએ ગઢપુરમાં, સૂક્ષ્મ દ્રષ્ટિએ ક્યાં લખ્યા? આ ભક્તો પાસે. જો ઉતરે છે ગળે? બોલો. ના લખ્યા, જો પંચાળામાં લખ્યા, બરાબર? થોડી દ્રષ્ટિએ, સૂક્ષ્મ દ્રષ્ટિએ ઝીણાભાઈ પાસે. શું કામ? ભક્તોનો મહિમા, કમરસિંહ ભગતની સેવા કરી. શું ખબર ને? હગી બેન એની સાથે સંબંધ તોડી નાખ્યો. બોલો. મારે માટે તીખાયા, ભગત માટે નહોતા કે જવા દે કે મોઢું દેખાડતી નહીં. બોલો. આ મર્યાદા મૂકીને આ સંબંધ છે ભગવાન સ્વામિનારાયણનો, ભક્તનો. આ સંબંધે લઈ અને મહારાજ પંચાળામાં રોકાણા અને વચનામૃત પંચાળા ન્યા લખ્યા છે. માનસો ને ઝીણાભાઈ ન્યા, બરાબર ને? ભક્તોનો મહિમા સમજ્યા. એને માટે નહોતા, મારા માટે આવી ગયા. પછી મારે તો આખા બધી ફેર્યા, તો કેમ નમળે? કયોજી આજની કથામાં ધર્મ કુળ એટલે શું કે ધર્મ પાળે પડાવે. પછી આચાર્ય હોય તો ભલે, સાધુ હોય તો ભલે, સત્સંગી હોય ભલે, હરિભગત હોય, બાયો શુદ્ધ હોય, જે હોય તે, એવું કંઈ નથી. મુખ્ય ટાઇટલ શું છે? ધર્મ પાળે પડાવે. પછી પાત્ર ગમે હોય એવું કંઈ નથી. એમ સગ્રામ હતો એને ધર્મ પાળી ન પડ્યો. ભગવાન સ્વામીને કંઠી બાંધી પછી હિંસા કરવા માટે કૂતરાને પાળતા હતા, એ ના પડતી હતી દરબારને, નવની. આ પાળક ન કહેવાય. બોલો. આ ધર્મનું કુળ કહેવાય. વ્યક્તિ સામે જોવા નથી, એના સમજણ સામે, એની સ્થિતિ સામે જોવાનું છે. હા, વર્તે છે કંગાલ નિહાળ, ધન્ય હો તેમ કરે છે કંઈક ને નિહાલ. ત્રણ ગોપીન કોપીનમાં. બોલો. ત્રણ ચિત્ર ભેગા કરે ત્યારે કોપીન થાય પહેરવાની. આવું હોય અને સમજાને હું મસ્તીમાં છું. પંચાળાના પહેલામાં લખ્યું. મહિમા નિશ્ચય હોય એ રાજમાં હોય તો વનમાં છે. રાજ બંધન કરે નહીં. અને વનમાં હોય, એકલો હોય તો એમ માને હું હજારો માણસમાં બેઠો છું. વનમાં એકલો ન માને. પંચાળાને પેલું વચન ખબર પડે શું કહેવા માગી. એકલો સૌ ન માને, હજારો માણસની સભામાં બેઠો છું. બોલો. હજારો માણસ સભા થઈ તો મહારાજ કીધું ને, જો અમે લાખો માણસ સભામાં બેઠા હોય તો જે વનમાં હોય અને જેવું નિર્બાધ રહે એવું મારે રહેવાય છે. જો વનમાં હોય તો રાજ્યમાં છે, રાજ્યમાં હોય તો એ પણ વનમાં બેઠા છે. બોલો. ગમે પાળી શકે ધર્મ, એવું ન હોય. એમ ભગવાન છે એ ક્યારેક કોઈકમાં જાગૃતિ કરે ધર્મની, એમાં બોલાવે. સ્વામી કીધું ને, ભગવાન આપણી રક્ષા ગમે લીલા ખડ મારીને કરે. લીલું ખડ એટલે ભગવાનના ભક્ત. સ્વામી બાપાએ લખ્યું સાક્ષાત સવિતામાં, લીલું ખડ એટલે કોણ કહેવાય?
ભગવાનના ભક્ત એ છે. એમાં રહીને ભગવાન આપણી રક્ષા કરે, ક્યારેક આપણને ઉપદેશ આપે, ક્યારેક એમાંથી જગાડે એ દ્વારા. પણ લાખ રૂપિયાનું મોતી થાય ક્યારે આમ માથમાં પાણી પડે જી લે ત્યારે એમ સત્પુરુષના વસન છે ને એ સમાગમ કર્યો ને ત્યારે ખબર પડે. અહીં બાપા કહેતા અને ગુણાતાન સામે લખ્યું એ વાતને પીપળાણા કરશનદેવજી સત્ય કરી. થાણે પીપળીમાં લગ્ન થયા હતા ને ત્યાં હતા અને સસરું હતું ત્યાં આટો દેવા ગયા. ત્યાં પછી જેઠાપા બધા એક ફળીમાં રહેતા અને સસરા હતા ને એના બધા મોટું ફળી ત્યાં પછી ગયા બેહવા આવે ને અવળા બધાય પછી જેઠાપા દીકરી મંજીયાપા અને દીકરો હતો મોટો પ્રભુદાસ એ સ્વામીની વાતો બોલતો બેસર બોલ્યો. પછી બીજી વાત થઈ સ્વામી વાત કરી ગ્રસ્ત છે ને એ બીજું ઘર કરે ને તો ખુવાર થાય આમ આવ્યું. અને કૃષ્ણ બાપા ત્યારે એના ઘરના ધામમાં ગયા હતા એટલે બધા બે વિચારમાં હતા. આને ઊભો થઈ અને છોકરાને જેસવાને પગે લાગ્યા 5 રૂપિયા આપ્યા કે તેમનો હાથે જાગૃત કર્યો કે ગ્રસ્ત બીજું ઘર કરે ને તો ખુવાર થાય. આ વિચારમાં તો તમે વાળી મૂક્યો. સ્વામી ભગવાન એમાં રહીને વાત કરી ખબર છોકરા દ્વારા સમજાણું. ગ્રહસ્થ છે બીજું ઘર કરે ને તો ખુવાર થાય આ બધા વિચારમાં હતા એમ. આ લાખ રૂપિયા મોતી કહેવાય. હા જોયું. તું મારા હાથે ગુરુ તે સોને પગે લાગ્યા અને 5 રૂપિયા આપ્યા. હા બોલ્યો મોઢે. જેઠાબા દીકરી છે હા એના દીકરો મંજીયાપા ભવન બાપા દીકરા ભવન ગોપાલ અને ભવન બાપા સ્વામીના ખાસ અંગત 6 જણા હતા. મૂર્તિ વધાવી ને ત્યારે અડીખમ એમાં માથું મૂકીને કામ કરવાનું. બે રીતે પૈસામાં લોક લાજમાં ઓમ બોમ બધા. અરે મુમુક્ષુતા હોય ને તો નેત્ર હોય તો જ થાય દેખાય નકર ન દેખાય. મુમુક્ષુતા નેત્ર ઠેકાણા છે, સમાગમ સૂર્ય ઠેકાણા છે. જેમાં મુમુક્ષુતા હતી તો વાત સાંભળી જાગૃત થઈ ગયા. આપણે લાખો વાર કહે આકાને સામે આકાને હોય જાય આપણે ક્યાં કહે છે. સ્વામી બાપા કે સ્વામી કે સભામાં વાત થતી હોય પોતામાંથી લેવીને એ બહુ કઠણ ન લે. બોલે કોને કહે છે પણ જાગૃતિ હોય મુમુક્ષ હોય ને એ લોકો લઈ શકે. એટલે ધર્મ કુળ ખબર પડી ને ધર્મ પાળે અને પળાવે એ ધર્મનું કુળ કહેવાય. બોલો સહેજા.